એને રસ્તામાં બે જોડા બળદ ચડતા જોવા મળ્યા. એ જરીક આગળ ગયો તો એક સરસ મજાનું ગામ આવી ગયું. ઈ ગામની અંદર એને રામજીભાઈને ઉતારા કર્યા. આખા ગામને ખબર પડી ગઈ કે ટીડો જાણકાર આવ્યા, ટીડા જાણકાર આવ્યા. ભોળાભાઈ અને એની પત્નીના બે બળદ ખોવાઈ ગયા હતા. આખું ગામ ગોતે પણ એના બે બળદ મળ્યા જ નહીં. પછી તો ઈ ટીડા જાણકાર પાસે જાય છે અને કહે છે કે ટીડાજી તમે જાણકાર છો તો મને કહો કે મારા બે બળદ ક્યાં ખોવાણા હશે. ટીડાજી તો ફોનમાંથી જોઈને કહે છે કે તમારા બે બળદ આ થબડી સિંહના ખેતરે છે. સાચીને ના બે બળદ હતા. પછી એક દિવસ ભોળાભાઈ કહે કે ચાલને પાછી ટીડાજીની પરીક્ષા લો. કહે ભોળાભાઈ ટીડાજીને કે ટીડાજી તમે જાણતા છો તો મને કહો કે મારી પત્નીએ આજ કેટલા રોટલા કર્યા હશે. ટીડાજી તો ફોનમાંથી જોઈને કહે છે કે તમારી પત્નીએ આજ 13 રોટલા કર્યા હશે. તો પૂછવા ગયા અને કહે કે આજ તે 13 રોટલા કર્યા છે. એની પત્ની કહે કે હા મેં આજ તો 13 જ રોટલા કર્યા છે. એક દિવસ રાજાની રાણીનો હાર ખોવાઈ ગયો હતો. પછી ટીડાજી રાજાને ત્યાં બોલાવે છે અને કહે છે કે ટીડાજી તમે જાણકાર છો તો મને કહો કે મારી રાણીનો હાર ક્યાં ખોવાણો હશે. ટીડાજી તો ગભરાઈ ગયા અને રાજા કહે ટીડાજીને કે ટીડાજી તમે જાણકાર છો તો મને કહો કે મારી રાણીનો હાર ક્યાં ખોવાણો હશે. ટીડાજી તો ગભરાઈ ગયા અને રાજા કહે કે આજ આખી રાત તમે આયા રોકાવ. જો તમે આખી રાત આયા રોકાવ, સવાર થતા તમે મને કહેજો કે મારી રાણીનો હાર ક્યાં ખોવાણો હશે. ટીડાજીને તો નિંદર જ નથી આવતી. ઈ તો ગીત ગાવા માંડ્યા. નીંદરડી આવ રાણીની દાસીનું નામ નીંદરડી હતું. ઈ તો બધી સાંભળી ગઈ અને કહે કે સવાર થતા મારું નામ ટીડાજી કહી દેશે. મેં જ રાણીનો હાર લીધો છે, ચાલને હું એને આપતા. ઈ તો આપતાવી અને કહે કે આલ્યો ટીડાજી તમે સવાર થતા મારું નામ રાજાને નહીં કહેતા, મેં જ રાણીનો હાર લીધો છે. ટીડાજી કહે કે નહીં હું તમારું નામ રાજાને નહીં કહું, પણ તમારે મારું એક કામ કરવું પડશે. ટીડાજી કહે કે હા હું તમારું એક કામ કરીશ. કહે ટીડાજી નીંદરડીને કે નીંદરડી તું આ હાર છે રાણીના ઓશિકાની નીચે મૂકતા. ઈ તો મૂકતાવી. સવાર થતા ટીડાજી રાજાને ત્યાં બોલાવે છે અને કહે છે રાજા ટીડાજીને ત્યાં બોલાવે છે અને કહે છે કે ટીડાજી હવે મને કહો કે મારી રાણીનો હાર ક્યાં ખોવાણો છે. ટીડાજી તો ફોનમાંથી જોઈને કહે છે કે તમારી રાણીનો હાર એના ઓશિકાની નીચે હશે, જાવી ગયા છે. સાચીનો હાર હતો. રાજા કહે ટીડાજીને કે વાહ ટીડાજી વાહ, તમે તો મારી રાણીનો હાર ગોતી આપ્યો, તમે તો સાચી જાણકાર છો. પછી એક દિવસ ટીડાજી અને રાજા બે બગીચામાં ફરવા નીકળ્યા. રાજા કહે કે ચાને પાછી ટીડાજીની એક પરીક્ષા લો. ઈ સાચા છે કે ખોટા? એક ઉડતું તીર જાતું હતું, એણે રાજાએ મુઠ્ઠીમાં પકડી લીધું અને કહે ટીડાજીને કે ટીડાજી તમે મને કહો જાણકાર છો તો કે મારી મુઠ્ઠીમાં શું હશે. ટીડાજી તો ગભરાઈ ગયા અને કહે કે હવે મારું નામ રાજાને ખબર પડી ગઈ હશે, હું તો કાંઈ જાણકાર નથી, હું તો ખાલી કહું છું. કહે ટીડાજી રાજાને કે ટપ ટપ કરતા 13 ગણ્યા, વાટે આવતા દોડી જોયા, નીંદરડીએ આપ્યો હાર, કા રાજા તું તીરને માર. રાજા તો એમ સમજી ગયા તીરને મારતા નહીં. રાજા કહે